પીઆઈબીના રિપોર્ટ બાદ મૃતકોના સ્વજને સવાલો ઉઠાવ્યા છે। એટીસીની કામગીરી સામે મૃતક દંપતીના પુત્રના ગંભીર આક્ષેપ। એટીસી દ્વારા એસઓપી પ્રમાણે વિમાનની તપાસ થઈ હતી કે નહીં તેવો સવાલ તેમણે પૂછ્યો છે। તપાસ થઈ હતી તો બંને એન્જિન કઈ રીતે બંધ થયા તે પણ સૌથી મોટો સવાલ છે। સામે આવેલી પાયલટની વાતચીતથી ટેકનિકલ ખામી તરફ ઇશારો। જો નિયમ મુજબ તપાસ થઈ તો ટેકનોલોજીની ખામી કઈ રીતે સર્જાઈ? તો શું એન્જિન આ બંધ થયું હોય કે વોટ એવર રીઝન હોય તો શું એમણે ત્યારે ચેક કર્યું હતું અને શા માટે એમણે ઓલ ક્લિયરન્સનું અગર ખામી હતી તો શા માટે એમણે ઓલ ક્લિયરન્સ આપ્યું હતું? તો આ પણ એક એટીસી પર એક ક્વેશ્ચન માર્ક અહીં ક્રિએટ થાય છે। સેકન્ડલી જે વોઇસ રેકોર્ડ આવ્યો છે પાયલટ વચ્ચેનો, તો એમાં પણ એક પાયલટ બીજા પાયલટને કોઈ કટઅપનો કોઈ પૂછે છે કે તમે આ બંધ કર્યું છે કે નહીં, તો ત્યારે સ્પષ્ટપણે બીજા પાયલટ ના કહે છે। તો આ પણ એક એલર્ટ આવી છે, જે ટેકનિકલી એલર્ટ આવી છે ઇસ્યુની, તો શા માટે એલર્ટ આવી? તો આ પણ એક દર્શાવી રહ્યું છે અહીંયા કંઈ ને કંઈ ટેકનિકલી પ્રોબ્લેમ થયો છે। ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલ વિમાનની દુર્ઘટનામાં સુરત જિલ્લાના પણ 3 લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે, જેમાં માંગરોળના તરસાડીના એક દંપતીનું પણ મોત નીપજ્યું હતું। પતિ પત્ની લંડનમાં તેમની પુત્રીને મળવા જઈ રહ્યા હતા અને દુર્ઘટનાનો શિકાર બન્યા। ત્યારે તેમના પુત્ર યશપાલ સિંહે આ મુદ્દે ઊંડાણથી તપાસની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ આવી દુર્ઘટનાનો શિકાર ન બને।